મજા મસ્તી વાળી આ માતા નથી. જેને ખબર છે ને આજે તારી આવજે મારી જો બુડાવાળી શેરનો पत्रकार इतिहास बनाया दुबड़ी शांति तो मारा माटे दरवाजा खुले कोઈને કઈ પૂછવું હોય તો તક से जवाब आलो भाई તમારે ભાઈઓમાં કોઈને અને માતા તે કેવરાવે છે ચોરી થલ હોય અને હજી ઊંચું કોઈ એનું નિરાકરણ ના આવ્યું હોય એવું કોઈ બોલો એટલે તમને જવાબ આલો વૈજે લોલા તો તારા જેવી માતા સુજી ભાઈ કા મોઢાનો મોરવી ઓમ બોલો ઘડી ઓમ બોલો કોઈનો વિશ્વાસ ના થાય મોરે રાખી છે દોષ ના મોરે રાખી તારા છોકરા એકલા ભલા સદાય મારાથી છુપાવી નાખો છો આગળ જવાબ આલો તો હું પણ આવતીકાલે સવારે ટાઈમ લખવો હોય તો ચોપડામાં જેમાં લખવું એમાં લખી નાખો તમને તમારી કુંવાસીને કે આ જે બહારથી મહેમાન આવેલા હશે એમને 10ની નોટ કરશે અને પાછળ હશે ને એ 10નો આંકડો હશે આવું હું શેણલ કહું છું આઠ નો એમ બે ઉમેરો એટલે 10નો આંકડો બના બોલાવજે મારા ઠાકોરનો 10 બોલાવજે વસ્તી જોવા ચડશે મારા ઠાકોર સક્રી સેનાનું નોમું રાજો અવતારું કે મારા સરોમજીને તુએ મેરે બનાયા માગે નિવેટ સંસદ સભ્ય બનાયા એવી વેળાથી મારા ઠાકોરના ઘેર વેઠનો પારણ શિક્ષણ આવ્યું આવી વાતા બેઠી આવું બેઠો સમય સારો લાયો શું કરે શું છોડી એટલે મામા કુંવાસી ગગડે છે વાસી રોશે હારેથી પિયરમાં આવશે પિયરમાં વહોરા પાડશે એની માતા એનો ગોગાનો ચમનું જોશે પછી લાવ ચોરી તો મારી થઈ ગઈ હો એ આપ ચોરી થઈ મને જે જગ્યાએ સોનો એને ઉઠાડી સાયકલ સોનાની તમારી કોઈ અમારા ગળા કર્ણાટક મારું કોઈ જો
કાપડી તું તો મને માને છે અને માનવાનો છે મને ખબર છે એ આ શેણલે બે ત્રણ પ્રશ્ન કર્યા પણ કોઈ શરમાઈ લે ગયા. પાડી. મારે ના, આ ના. ખબર ના હોય મારે પણ શેણલનો ફટકરો મચલ્યો ને એટલે આને ખબર ના હોય મારે અજવાળી કાન ખોલી લ્યો અજવાળી આઠમ આવશે આઠમને દિવસે કારણ કે તમે મને જવાબ નથી આપ્યો એટલે હું થોડું ઘરનું બાકી રાખું આઠમને દિવસે મોગળો આવવું પડશે ને એક નાળેરનો ફોટો લઈ અને ધોળામાં જોત કરજો અને જેણે ચોરી કરી છે ત્યાં જાવું તું મારે પણ મને જવાબ નથી આલ્યો ને હાલ્યો બરાબર મારે અને જો ખબર નહીં ભૂકા કાઢી નાખું એમ છું પણ ના એ આ બધું જે આવશે રે. બરાબર મને બાબો જવાબ ના કર્યો એટલે કાંઈ જવાબ પણ મારી એને વહાણી ના હોય બરાબર એ જે છે એ બધી મને ખબર છે તને મારી ખબર હોય એને ના હોય બરાબર એટલે હવે તમારી રીતે આ આઠમ આવે હજી કાન ખોલી લ્યો બાકી સુરેશ આપણે કહે છે કયા દિવસે જવાનો આઠમને દિવસે જાય નાળેરનો ગોટો કરજો માતાને કીધું કે હે માં તારે પારે આવીશું હું અને જે મારો બોલ હતો એ અત્યારે પૂરો કરે નહીં જ્યાંથી અહીંયા ભડાકો કરું છો નવું કરું એના માલ ઉપર ઉતરશે ઢોરમાં માણસનો જીવ તો નહીં ગયો ઓ માં જીનો પગલો પાડનારો ના હોય જીનો શિર માટીની ખોટ હોય ને તારા જેવી માઢુરીનો ભરામાં ઓ માં પથરાયેલા દેવ કર્યા હોય તારી માણા કરી હોય દીકરીના ઘેર દીકરો ના હોય પિયર મારો હારાનો દીકરીને સોમાત મોડવી માં આ બાઈન પાસે એક તક છે સુરેશ બોલ ભાઈ મને શેરનું અડધું લાગે છે બોલ ભાઈ અલ્યા એ નોટ લ્યો હાથમાં નોટ નહીં લેટ નહીં ફોન રેકોર્ડિંગ કરજો. પેલા ફોન બોલ નતા હા હું એડથી અમારે ગીતી મારો ઘણો પટકનો માણસે લીધેલો છે માયનું નથી અત્યારે ખેતરામાં કુંવર કાટી કહેવામાં આવે છે કાન ખોલીને અગળજો કુંવર કાટી એનું ઝાડખું આવે આપણે હાવેણો બોલતા ને એવું જેનું એને વાકેલું ફળિયા હોય એ ગોતીને ગોઠવો લાવજો પાણીમાં એને બે દિવસ સુકાવા દેજો પાણીમાં કૂદતો કોલાપરી હાકર આવે ને દોરડાવાળી હાકરમાં લાવી નાખજો બે દાણા એલચીના નાખજો ને બે લવંગના દોડા નાખજો અને જેટલી કૂટેલી છે ને એટલી ને એટલી વરિયાળી નાખજો 7 દિવસ આવડી ગાડુડીમાં એ ગ્લાસ ભરીને પાણી નાખી અને ગયણું જઈને મેલી દેજો અને પીજો અને 10 મહિના આજથી નોટ ઉપર લખો નોટ ઉપર ઓ માં દીકરીનો પરિવારનો તારાથી સુખનું જોયું જાય પણ દેવીનો પિયર બાપનો હારું દાદુ હોય ને પગલી પાડનારો દીકરો ના હોય એની વહુ રોઈ રોઈ ના રણ ભર્યા હોય માં સુમતી ભાઈ નૈના ગોગાનો માતાના જીરા જીરા ઓરડાયા ભાઈ રોકનું મકાન આજથી ટાઈમ લખીના મહિના બોલું 10
આજથી તારો લખના 10 મહિના તારે કુદરત ઉપરવાળા જે ગમશે જે તને આપે એ મારે નથી આવડતું. હું બસ મેં જોયેલું છે આમ આખો સાઈડો કરી છે કેમ લાઈન લાગેલી છે બરાબર તારે દીકરો જ છે બરાબર અને મારા કને અહીંયા શરણને યાદ કરજે નો મનાવજે હું તને તેલથી નો માનું તો બધાને એવું લાગે છે બરાબર આઠમને દિવસે એક ફોટો કરવા મેળવજો બરાબર 1-2 આઠમો કરાવજો આ ભાઈને મોગલો જોયો છે ભાઈ એટલે આ તો સાચું બધું ઘણી ઘણી ખમ્મા મારી શેવલ મારી માતને તારી લારી હું તંતન લેવા આવશું ત્રખ લાગશે તને ભૂખ લાગશે તને પાણી બધું તારું પીવું પડશે 3 વખત આઠમે આવશે ત્રણ આઠમ ભરવા તમારી જેવી શક્તિ બાકી મોગળો જાજો અને જે કારણ કે હું પેટમાં નથી ઉતરી શકતી બરાબર ત્યારે ગામડામાં ખોખરી નીકળી ત્યારે હાથ કરી હતી ભાઈ નથી ખોખરી શું નીકળી ગયું એમ પણ એને કીધું ને ઉંમર પાછી ગમે ત્યાંથી ગોતી ને એને ખાડી 3-4 દિવસ 7 દિવસ કરુડીમાં પાણી રાખીને પીજે તારો ફોટો આ અંદર છે ને એ બધું કહી જાય છે ને અચાનક કુદરત તને અસ્તી કરી નાખશે હું ક્ષણ જ બોલું છું આવજે આવજે મારી વિહડા ફેરનારી શેણાનો